મારું નામ ગુણુદભાઈ નારણભાઈ ગેલાણી, જ્ઞાતિએ બારોટિયું. આર્ય સમાજની અંદર 14 વર્ષથી માનદ સેવા આપું છું અને આર્ય સમાજનું મેઇન કર્તવ્ય જે છે એ અંધશ્રદ્ધા કેમ નાબૂદ થાય એની ઉપર છે. આ સંસ્થા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સ્થાપેલી છે, જેને આજે 150 વર્ષ અમે ઉજવીએ છીએ. અત્યારે ચાલુ જ છે ઉજવણી, જેના માટે ટંકારાની અંદર અને અત્યારે હાલ હમણાં 2-4 દિવસ પહેલાં જ દિલ્હીની અંદર હોતા એની ઉજવણી મોટા પાયા થઈ, જેમાં આપણા રાજ્યપાલ ગુજરાતના અને નરેન્દ્ર મોદી સાહેબ એ પણ ત્યાં મુલાકાત આવેલા અને ત્યાં એને પણ પ્રવચનને બધું આપેલું છે. ને ત્યાં 11,000 કુંડી યજ્ઞ હોતન ચાલુ ત્યાં થયેલો ને એ અત્યારે જે સમાપનને આરે છે. ને ખાસ કરી ને અંધશ્રદ્ધા કેમ નાબૂદ થાય એ માટે દયાનંદ સરસ્વતીના હંમેશા પ્રયત્ન રહેલા છે અને તેને એ માટે કાર્ય કર્યું છે. અને એના જે આર્ય સમાજ સ્થાપના કરી છે ત્યાં બધે આ પ્રવૃત્તિ ચાલુ છે. ભારત તો છે જ, ઉપરાંતના દુનિયાની અંદર પણ આર્ય સમાજની સ્થાપના થયેલી છે. ને ખાસ કરી ને એનું કાર્યક્ષેત્ર આપણે ગુજરાત કરતાં આઉટ સ્ટેટ એટલે કે પંજાબ, હરિયાણા, દિલ્હી ત્યાં વધારે પડતું છે. દયાનંદ સરસ્વતીનો જન્મ ભલે ગુજરાતમાં થયેલો છે, આપણે ટંકારામાં, પણ તેમ છતાં અહીંયા એનું કાર્યક્ષેત્ર બહુ ઓછું છે. પણ રાજકોટ આર્ય સમાજ આખા સૌરાષ્ટ્રની અંદર સંકળાયેલું છે અને ત્યાં અમે વગર ફીએ કોઈ પણ યજ્ઞ કે 16 સંસ્કારની વિધિ જે વૈદિક વિધિથી દયાનંદ સરસ્વતીએ જે બતાવી છે એ વિધિથી અમે દરેક સૌરાષ્ટ્રની અંદર કોઈનો કરવાના હોય યજ્ઞ કે 16 સંસ્કારની વિધિ તો અમે ત્યાં જઈએ છીએ. ને એની નોર્મલ ફી, આમ તો નહીવત જ ફી છે કે મફતની અંદર જ છે, એ રીતની અમે બધું કાર્યવાહી કરીએ છીએ. ખાસ કરી ને જે ગુજરી ગયા હોય એમની પાછળ જે આપણે દાડો અને જે પાણી ઢોળની વિધિ કરતા હોય એને માટે અમે એ લોકોને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ જે છે એ સારું નથી, એમ કે એ નથી ઓલું, એ અંધશ્રદ્ધા છે એક જાતનું. એની બદલે અમે શાંતિ યજ્ઞ જે તમે ગમે ત્યારે એના 8, 10, 15 દિવસની અંદર કરાવી શકો છો, એ અમે નિઃશુલ્ક આવ ફ્રીની અંદર કરીએ છીએ. એમાં કોઈ જાતનો ખર્ચો નથી આવતો, ફક્ત ખાલી 500-700 રૂપિયાનો ખર્ચો આવે, જે પૂજાપાનો ઘી આ તે બધું ગુગળ એને યજ્ઞ કરી અમે કરીએ છીએ શાંતિ યજ્ઞ, જેથી જે વાતાવરણ પર યજ્ઞ કરવાથી વાતાવરણની પણ શુદ્ધિ થાય છે. એટલે આ રીતના અમે 16 સંસ્કાર કરીએ છીએ. એમાં વિવાહ સંસ્કાર છે જે 13મો સંસ્કાર છે એ પણ કરીએ છીએ. અને તેની અંદર અમે ફક્ત 7,000 રૂપિયા ફી અત્યારે હાલના સમય પ્રમાણે લઈએ છીએ અને 2 કલાકમાં એ વિધિ સંપૂર્ણ વૈદિક વિધિથી જે વેદમાં બતાવેલી છે એ વિધિથી અમે લગ્ન વિધિ કરીએ છીએ. અને 16 સંસ્કાર વૈદિક વિધિથી કરીએ છીએ. છેલ્લે 16મો સંસ્કાર આવે છે અંત્યેષ્ટિ. અંત્યેષ્ટિ જે કરીએ છીએ એ સ્મશાનની અંદર જઈ ને અમે કરીએ છીએ. એનો કોઈ પણ જાતનો ચાર્જ હોતો નથી. એમાં ફક્ત હવન સામગ્રી અને ઘી એ પાર્ટીએ લેવાનું હોય છે, બાકી કોઈ જાતનું અમે નથી પંડિતજીને કોઈ દક્ષિણા આ તે લેતા. ને એ વૈદિક વિધિથી એના શ્લોકો બોલી અને પછી ત્યાં અંત્યેષ્ટિ કરવામાં આવે છે. આર્ય સમાજ રાજકોટની અંદર 2 જગ્યા છે, અમારી જ સંસ્થા છે. અમારો આ આર્ય સમાજ હાથીખાના એ હેડ ઓફિસ છે અને બીજું બ્રાન્ચ માયાણી નગર જે નાના મોવા ચોકડી પાસેથી નજીક પડે અને માયાણી નગરની અંદર છે. ત્યાં પણ અમે 16 સંસ્કારની વિધિ કરીએ છીએ. લગ્ન વિધિ અને એ બધી વસ્તુ અમે જેમ અહીંયા કરીએ છીએ એ જ પ્રમાણે ત્યાં કરીએ છીએ. અને ત્યાં પણ જેને અનુકૂળ આવે તો ત્યાં કરી શકે, અહીંયા અનુકૂળ આવે તો અહીંયા જે નજીક પડતું હોય તો કરી શકે. કોઈને જે 16 સંસ્કારમાંથી કોઈ પણ સંસ્કાર કરવાના હોય એ સંસ્કાર માટે કોઈ લગ્ન સિવાય બીજા સંસ્કાર છે એ ગમે ત્યારે 1 દિવસ અગાઉ પણ અહીંયા આવી અમને જાણ કરે, એનું એક યજ્ઞ નિવેદનનું ફોર્મ છે એ ભરી દે. એટલે અમે એ જે ટાઈમ તારીખ એ લોકોએ નક્કી કર્યા હોય એ પ્રમાણે અમારા પુરોહિત ત્યાં પહોંચી જાય છે અને એને પ્રમાણે એ વિધિ અને યજ્ઞની વિધિ કરીને કરી દઈએ છીએ. લગ્ન વિધિ માટે ઓછામાં ઓછાના 4 થી 5 દિવસ અગાઉ ફોર્મ ભરવાનું હોય છે. એમાં એના ડોક્યુમેન્ટ લાવવાના હોય છે. ડોક્યુમેન્ટની અંદર વર, કન્યા, એના માતા પિતાના બધા ડોક્યુમેન્ટ લાવવાના અને એના માતા પિતાની હાજરીમાં જ
અમે વિવાહ સંસ્કાર કરીએ છીએ. બાકી માતા પિતા ના હોય તો એનું રીઝન કારણ બતાવવું પડે. કાં પછી એમના કોઈ ડેથ ગુજરી ગયા હોય એનો ડેથ સર્ટિફિકેટ આપવું પડે. બાકી જીવિત હોય તો એની હાજરી હોવી 100% જરૂરી છે, તો જ એ વિવાહ સંસ્કાર અમે કરીએ છીએ. આ ઉપરાંત બીજું અમે રાજકોટ કે બહાર કોઈ પણ જગ્યાએ 5 કુંડી 11 કુંડી 21 કુંડી યજ્ઞ કરવા પણ જાય છે. શેરી યજ્ઞ આ બધું અમારો કાર્યમાં આવે છે ને એનો કોઈ અમે ચાર્જ લેતા નથી. દાખલા તરીકે કોઈ લત્તાવાળા આવે ને એમ કે ભાઈ અમારે અહીંયા 5 કુંડી યજ્ઞ કરવા છે, તો અમે બધો સામાન પંડિતજી યજ્ઞકુંડ ને બધી વસ્તુ લઈ અને ફ્રીની અંદર ત્યાં જાય છીએ અને એ લોકો માટે શેરી યજ્ઞ કરીએ છીએ. પછી જેવી એની સગવડતા 5 કુંડી 11 કુંડી 21 કુંડી એ બધું અમે કરીએ છીએ, પણ એનો કોઈ ચાર્જ હોતો નથી. મારે અહીંયા 14 વર્ષ થયા છે. હું જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે એ સમયની અંદર 400 થી 500 લગ્ન વિધિ વર્ષની થતી. અત્યારે સંખ્યા મીંડી છે દર વર્ષે ઉત્તરોત્તર વધવા. તો અત્યારે અમે 1000 થી 1500 અમે પહોંચી ગયા છીએ. એટલે દર વર્ષે અમે 1000 થી 1200 1500 લગ્ન વિધિ અમારા બંને આર્ય સમાજ થઈ ને એટલી વિધિ થાય છે. અમારે સંસ્થાની ફી 7000 રૂપિયા નક્કી કરેલી છે. એમાંથી જે સામેવાળી પાર્ટીને અનુકૂળ આવે એ રીતે દે. ધારો કે કોઈ 50% કરતા હોય, કોઈ એક પાર્ટી ભોગવી લેતી હોય છે ને અહીંયા આવી અને 2 કલાક લગ્ન વિધિનો ટાઈમ લાગે છે. અહીંયા આવી અગાઉથી ફોર્મ ભરી ગયા હોય ને જે ટાઈમ નક્કી કર્યો હોય એ તારીખને ટાઈમે આવી અને અહીંયા લગ્ન વિધિ કરી જાય છે. અને 2 કલાકથી વધારે ટાઈમ અમે લેતા નથી. અમે અમારામાં જે અહીંયા આર્ય સમાજમાં અમે લગ્ન કર્યા હોય તો એનું અમે અમારું સર્ટિફિકેટ આપીએ છીએ ને અમારા સર્ટિફિકેટ ઉપરથી એમને કોર્પોરેશનની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કેમ કે સરકારશ્રીએ એ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરી નાખ્યું છે. જેમ કે જન્મ નોંધણી, મરણ નોંધણી એમ કરાવીએ છીએ એ જ રીતના લગ્ન નોંધણીની પણ ત્યાં કોર્પોરેશનમાં કરાવવું જરૂરી છે. હા, અમારો જે આર્ય સમાજ હાથીખાના નંબર છે એનો ફોન છે 22 31 146.